હું નિખિલાબેન કાબરિયા અને લાઠી રોડ ઉપર યોગીનગરમાં સનફ્લાવર સ્કૂલની બાજુમાં રહું છું. અમારી અંદરની શેરી આવે બે યોગીનગર અને નારાયણ નગરની વચ્ચેની. એમાં પાણીની પણ સુવિધા નથી. અમારે પાણીની લાઈન પણ નથી આવી. 1 વર્ષ પહેલા રજૂઆત કરી હતી, ત્યાર પછી કોઈ અહીંયા જોવા નથી આવ્યું. પાણીનો ફોન કરીએ એટલે ટાંકો આવી જાય, પણ પાણીની લાઈન આવી નથી. અને બીજું કે ગટર લાઈન પણ અમારે નથી, એટલે આગળ પાણી ભરાય અને ગંદકી થાય અને એવા ઘણા પ્રશ્ન ચોમાસામાં બનશે. ને ચોમાસું હવે નજીક આવી રહ્યું છે. અને બીજું કે સ્ટ્રીટ લાઇટ નથી, સફાઈ કામદારો પણ સમયસર આવતા નથી અને ક્યારેય પણ અમારા શેરીમાં સાવ ગંદકી જ રહે છે. અમે સ્થાનિક રહેવાસીઓ બધા સાફ સફાઈ કરીએ તો થાય, પણ સમય તો અમે ન કરી શકીએ એમ. એટલે અમારી પૂરી રજૂઆત છે અને અમે ભાર દઈને કહીએ છીએ અત્યારે કે આને વેરો પૂરો ભરીએ છીએ. વેરાનું 1 રૂપિયો અમારો બાકી રહેતો નથી કોઈનો, અને તેમ છતાં અમને સુવિધા ન મળે. અને અમારા વેરામાં તે બધું લાઇટ પાણીના પૈસા લેવામાં આવ્યા છે, તો એ પણ એની પણ અમને કોઈ પણ સારી રીતે વળતર આપી દેવું પડે. એ લોકો 1 વર્ષથી તમને પાણી કે નથી, કોઈ લાઇટનું કોઈ પ્રશ્ન અમારો કોઈ જોતું જ નથી. 1 વર્ષની ઓછી મારી પાસે છે અને એ હું આમાં રજૂ કરું છું. બસ અમારો આ સ્થાનિકનો લાઇટનો, પાણીનો અને ગટરનો આ 3 પ્રશ્ન તાકીદે અમારા સોલ્વ થાય એવી મારી માંગ છે. જો 4 દિવસમાં નહીં થાય તો અમે બેનો નગરપાલિકા સુધી પહોંચી જશું. જયરાજભાઈ જે પરમાર, યોગીનગર વોર્ડ નંબર 4, સનફ્લાવર સ્કૂલની બાજુમાં. સ્ટ્રીટ લાઇટ અહીંયા નથી નગરપાલિકાની, ગટર લાઈન નથી, ભૂગર્ભ ગટર નથી, નળ લાઈન નથી. સફાઈ કરવા બહાર કોઈ આવતા નથી. અહીંયા પાણીની લાઈન નથી, નળની. ને આપણે વેરો આવી ગયો, પાણીની લાઈન નથી તોય રજૂઆત કરી છે બધા કે આવી જાય, સર્વે કરી ગયા છે. ને ઓલા ગાડી વાળા આવે ને 2 મિનિટ ઉભા નથી રહેતા, તરત વયા જાય છે કચરો લેવા વાળા. રજૂઆત કરી તો એ સ્ટ્રીટ લાઈટ નું કીધું તમે વાયર લઈ આવો તો અમે નાખી દઈએ કે